અમે સાહેબ આ બધા ખેડૂતો આજથી 20 દિવસ પહેલા અહીંયા કલેક્ટર ઓફિસે જઈને અલ્ટિમેટમ દેવા ગયા હતા ત્યારે એક ખેડૂતને અંદર નો જવા દીધો. તો આજ અમે શું કામ અંદર જઈ બધા ખેડૂત તેથી તમે અમને અંદર નો જવા દીધા. સોલ્યુશન કરવું આવી રીતે સોલ્યુશન નો આવે સાહેબ. સોલ્યુશન જાહેરમાં કરવું એ ગામ દીઠ બોલાવી સરપંચને બોલાવી સોલ્યુશન નથી. લગભગ સરપંચો જે અત્યારે રહ્યા છે એનો એક મત તો એવો છે કે અંદર નથી સાહેબ સાંભળવો. બીજો મત એ છે કે જેતપુરને સંપૂર્ણ ટેકો છે દરેક ગ્રામ પંચાયત બરાબર. ત્રીજી વસ્તુ એ કે જેતપુરની જેમ દરેક જગ્યાએ હળવદ તાલુકાના ટોટલી જગ્યાએ કામ બંધ થઈ જવું જોઈએ. કેમ કે જ્યાં સુધી નિર્ણય ના આવે તો નકર તો 5-5 ગામમાં કામ ચાલુ રાખશે એટલે એક જેતપુર એકલું પડી જશે. એટલે સંપૂર્ણ ગામની અંદર જેટલા પણ જગ્યાએ કામ ચાલે એની કામ બંધ થઈ જાય. બીજો સાહેબ એ મુદ્દો છે કે જેતપુરના ખેડૂત આ 10 દિવસથી ભૂખન તરીકે બેઠા છે. હજી એનો કઈ નિવેડો ન થયો. અમારો નિવેડો કરીને કામ શું અને અમારા માટે એ લડે છે. અને બીજું ઉપવાસ ઉપર બેઠા છે. હજી કોઈ આગળ નથી. કોઈ પ્રશાસન એનો ઉપવાસ છોડાવવા માટે તૈયાર નથી. માન સન્માન જાળવીને અમે બધા સરપંચો આવ્યા છીએ પણ અમારે અંદર નથી આવું બધાનું કહેવાનું એવું છે. બેન અમને સાંભળવા તમારી રજૂઆત સાંભળવા જ બોલાવે છે. રજૂઆત તમે અહીંયા બહાર લઈ લો. કામ બંધ કરે ને એ અમારી તમારી રજૂઆત સાહેબ આગળ કરો ને. જે ચર્ચા કરવી બધા અંદર સાહેબ નથી. એક મિનિટ બેન અમારી અંદર જીઆઈ હવે એક ધ્યાન રાખજો. અમારે આ બધા બેન અમારે આ બધા હા પણ આપણે કાંઈ ઊંઘ નથી. આપણે વિવેકથી તમે બધા જ અંદર આવો. ના અંદર નથી એવું મેળો. સાંભળે ને તો બરોબર અમારી વસ્તુ ભલે એ તો જે નિર્ણય આવે અમારે ગામ દીઠ આવી રીતે અલગ અલગ અમારે નિર્ણય નથી જોતો. પણ બધાને અંદર જ આવવાની અમારે જેતપર હારે હી જેતપર આવીને નિર્ણય લઈ જાઓ. અમારે જેતપર હારે નિર્ણય જોઈએ અને જેતપર આવીને સાહેબને ઈ રજૂઆત કરી દો ને સાહેબને ઈ રજૂઆત મુદ્દાઓની